નમસ્કાર. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું ચેતન રામોલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો એના વિશે અભ્યાસ કરશું. સૌપ્રથમ જોઈએ પાણીના અણુ H2O માં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે. મિત્રો, H2O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન. પાણીના અણુમાં H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓ આવેલા છે. બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન બંને સંયોજાઈને H2O એટલે કે પાણી સંયોજન બનાવે છે અને એની અંદર જે બંધ રહેલા છે એ સહસંયોજક બંધ છે. અહીંયા હાઇડ્રોજન છે પરમાણુ ક્રમાંક 1 ધરાવે છે, જ્યારે ઓક્સિજન છે પરમાણુ ક્રમાંક 8 ધરાવે છે. તો જોઈએ આપણે પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે, તેનો પરમાણુ ક્રમાંક 8 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 6 થાય. કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. આમ ઓક્સિજન તેની એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. એલ કક્ષાને સંપૂર્ણ ભરવા વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. મિત્રો, જે ઓક્સિજન પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. કે કક્ષામાં 2, એલ કક્ષામાં 6. બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એમને ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની વધારે જરૂરિયાત છે. જો અહીંયાથી કોઈ પણ તત્વના પરમાણુ પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવી લે તો એની અષ્ટક રચના છે એ પૂર્ણ થઈ જાય અને એની ઇલેક્ટ્રોન રચના નિયોન વાયુ જેવી થઈ જાય. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 8 છે. આમ 2 ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં જરૂર છે. તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન પાસે કે કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એ એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે એમ છે. તો આવા 2 હાઇડ્રોજન છે એ ભેગા થઈ એક ઇલેક્ટ્રોનની ઓક્સિજન સાથે ભાગીદારી કરે તો H2O સંયોજન છે પૂર્ણ થાય છે. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુઓ કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પાણીના અણુ H2Oનું નિર્માણ કરે છે. એટલે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે ને એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો બંને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને H2O એટલે પાણી સંયોજન બનાવે છે. પરિણામે પાણીમાંનો ઓક્સિજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે. એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8, કે કક્ષામાં 2 અને એલ કક્ષામાં 8. આ રીતે આપણે જે ઓક્સિજનની વાત કરીએ છીએ 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા પછી નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે અને એલ કક્ષા જે છે એની અંદર 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થવાથી અષ્ટક રચના પણ પૂર્ણ થશે અને નિયોન વાયુ નિષ્ક્રિય વાયુ છે એના જેવી રચના પ્રાપ્ત કરશે. અહીં ઓક્સિજન પરમાણુના ઇલેક્ટ્રોન ટપકા વડે અને હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન ચોકડી વડે દર્શાવેલા છે. આ ઉપરાંત હાઇડ્રોજન છે એ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2. આથી કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એ હાઇડ્રોજન પરમાણુ છે એ ઓક્સિજન પરમાણુના ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. એટલે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન રહેલો છે અને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એને કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થશે. આમ તે હિલિયમ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે. અહીં ઓક્સિજન પરમાણુના ઇલેક્ટ્રોન ટપકા વડે અને હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન ચોકડી વડે દર્શાવેલા છે. આ ઓક્સિજન પરમાણુનો રચના દર્શાવેલી છે. એમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવે 2 2 4 ને 2 6. અહીંયા હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન દર્શાવેલા છે એક ચોકડી વડે, ઓક્સિજન પરમાણુના ઇલેક્ટ્રોન છે ટપકા વડે અને હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન ચોકડી વડે દર્શાવેલા છે. આવી રીતે 2 હાઇડ્રોજન ભેગા થઈ એક ઓક્સિજન અને 2 હાઇડ્રોજન આ રીતે ભેગા થાય છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં રહેલા 6 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોનની એક હાઇડ્રોજન સાથે ભાગીદારી થાય છે અને આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ બને છે. આ જે છે ભાગીદારીવાળા ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવેલા છે અને એને આપણે બંધ સ્વરૂપે દર્શાવવું હોય તો ઓક્સિજન
ઓક્સિજનનો એક હાઇડ્રોજન સાથે બંધ એકલ બંધ અને ઓક્સિજનનો બીજા હાઇડ્રોજન સાથે એકલ બંધ, આ રીતે પાણીનો અણુ H2O બને છે. મિથેનના અણુમાં સહસંયોજક બંધની રચનાની વાત કરીએ તો મિથેન અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. મધ્યસ્થ એટલે એની આજુબાજુ બીજા પરમાણુઓ જોડાય છે અને કાર્બન છે વચ્ચે રહે છે. અહીંયા જોઈ શકાય છે, અહીંયા મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન હતો, અહીંયા મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. તો મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, તેનો પરમાણુ ક્રમાંક 6 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના થાય 2 4. કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. હવે બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે અને કે કક્ષા છે પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો 4 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોવાથી અને 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે એવા હાઇડ્રોજન તત્વની જરૂરિયાત છે. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, કાર્બનને 4ની જરૂર છે, તો 1 કાર્બન અને 4 હાઇડ્રોજન આ રીતે ભેગા થઈ અને CH4 નો અણુ છે બનાવે છે. આમ કાર્બન એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી હાઇડ્રોજનના 4 પરમાણુઓ તેમના કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી મિથેનના અણુનું સર્જન કરે છે. એટલે કે 1 કાર્બન અને 4 હાઇડ્રોજન એટલે CH4. પરિણામે મિથેનમાંનો કાર્બન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે. અહીંયા 4 ઇલેક્ટ્રોન આવી જાય એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8. એટલે આ રીતે નિયોન જેવી રચના થઈ છે. અને હાઇડ્રોજન છે એને પણ બાહ્યતમ કક્ષામાં હવે 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા આ હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનને 2, હાઇડ્રોજનને 2 અને કાર્બનના કુલ ગણીએ તો 2 2 4 2 6 અને 2 8. આ રીતે કાર્બનના ઇલેક્ટ્રોન અષ્ટક રચના છે એલ કક્ષાની એમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા. હાઇડ્રોજનને પ્રથમ કક્ષામાં દરેક હાઇડ્રોજનને આમ 4 હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન છે એનાથી કે કક્ષા ભરાઈ ગઈ. તો આ રીતે CH4 અણુ બને છે. ઓક્સિજન અણુ O2 માં સહસંયોજક બંધની રચના. મિત્રો O2 N2 H2 હતું એની અંદર સિંગલ બંધ હતો, એકલ બંધ હતો. એની અંદર એકલ બંધની રચના હતી કારણ કે હાઇડ્રોજન જે છે એ તેમની બાહ્યતમ કક્ષામાં કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. એને બાહ્યતમ કક્ષા કે એક જ કક્ષા છે કે કક્ષા. એ કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે બીજો હાઇડ્રોજન છે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને બંને વચ્ચે જે બંધની રચના થાય છે એ એકલ બંધ છે. અહીંયા ઓક્સિજન પરમાણુમાં દ્વિબંધ છે અને નાઇટ્રોજનના અણુ જે બને છે N2 એની અંદર ત્રિબંધ છે. એટલે મિત્રો પરીક્ષામાં પૂછાય કે દ્વિબંધ એટલે શું, અથવા દ્વિબંધ ટૂંકનોંધ લખો દ્વિબંધ અથવા ટૂંકનોંધ લખો ત્રિબંધ. તો તમારે દ્વિબંધ માટે ઓક્સિજનનો અણુની રચના કઈ રીતે થાય છે સમજાવવાનું રહે, અને ત્રિબંધ એવું પૂછાય તો નાઇટ્રોજનની અંદર કઈ રીતે ત્રિબંધ રચાય છે એ આપણે સમજાવવાનું અથવા લખવાનું રહે છે. તો આ વાત યાદ રાખજો. ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. અહીંયા પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલા માટે સહસંયોજક બંધની રચના થાય છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 6. કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તેની એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાથી આ કક્ષાને સંપૂર્ણ ભરવા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. કારણ કે બાહ્યતમ કક્ષામાં કોઈ પણ તત્વ જે છે તત્વના પરમાણુ એ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. કાં ઇલેક્ટ્રોન છે સ્વીકારી, ઘટતા ઇલેક્ટ્રોન સ્વીકારીને 5 6 7 હોય તો અનુક્રમે 3 2 1 ઇલેક્ટ્રોન સ્વીકારીને, અથવા તો બાહ્યતમ કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય તો 1 2 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના અથવા તો બાજુમાં રહેલ જે આવર્ત કોષ્ટકમાં જે તે તત્વની બાજુમાં રહેલ જે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે એના જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તેથી ઓક્સિજનના 2 પરમાણુ તેમના એલ કક્ષાના 2 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સિજન અણુ O2 નું નિર્માણ કરે છે, જે દ્વિબંધ રચના કહેવાય.
એટલે કે આ દ્વિબંધની વ્યાખ્યા પણ થઈ કે ઓક્સિજન જેવા તત્વના પરમાણુઓ એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાથી બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને જે બંધની રચના કરે છે એ દ્વિબંધની રચના છે. દ્વિબંધ એટલે બે બંધ બનાવે છે. પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જેની એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. નિયોન છે આવર્ત કોષ્ટકમાં 10 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે. એથી એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 કે કક્ષામાં 2 એલ કક્ષામાં 8. હવે આ જે બાહ્યતમ કક્ષા છે ઓક્સિજનની એ કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા હોવાથી એમની ઇલેક્ટ્રોન રચના પણ 2 8 થશે. આથી એની ઇલેક્ટ્રોન રચના 2 8 થવાથી એ નિયોન જેવી રચના ધરાવશે. અહીંયા આપણે ઓક્સિજનના 2 પરમાણુ દર્શાવેલા છે, એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવેલા છે 2 2 4 ને 2 6 ચોકડી વડે દર્શાવેલા છે. બીજો ઓક્સિજન પરમાણુ છે એમાં પણ 2 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. હવે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા હોય તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો આ કુલ 6 ઇલેક્ટ્રોન હતા એમાંથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બંને બાજુએ 4 4 એમનેમ છે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આથી આ ઓક્સિજનમાં પણ આ O2 અણુની રચના છે. આ ઓક્સિજનનો પરમાણુ છે એની અંદર પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ઓક્સિજનનો પરમાણુ છે એની અંદર પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આમ બંનેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થવાથી એ નિયોન જેવી રચના ધરાવે છે. આ બે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ જે બને છે, આવી રીતે બંધની દ્રષ્ટિએ દર્શાવવું હોય આ ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. જે બંધ બને છે એની દ્રષ્ટિએ દર્શાવવું હોય તો દ્વિબંધની રચના સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. નાઇટ્રોજનના અણુ N2માં સહસંયોજક બંધની રચના સમજાવો. એટલે કે અહીંયા નાઇટ્રોજનમાં ત્રિબંધની રચના થશે. 2 નાઇટ્રોજનના પરમાણુઓ છે એ એકબીજા સાથે ત્રિબંધ બનાવી અને એકબીજા સાથે જોડાશે અને N2 અણુની રચના કરશે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 5 છે. એટલે કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તેની L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોવાથી L કક્ષાને સંપૂર્ણ ભરવા 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. અહીંયા L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોને મેળવે તો એની અષ્ટક રચના પૂર્ણ થાય અને અષ્ટક રચના પૂર્ણ થવાથી એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવશે. એ નિયોન જેવી જ રચના ધરાવશે 2 8. આ રીતે નિયોન જેવી રચના ધરાવવાથી એ પછી નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવશે. તો આ ભાગીદારી કરી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાઇટ્રોજન અણુ N2 બનાવે છે, જેમાં 2 પરમાણુ વચ્ચે ત્રિબંધ રચાય છે. એટલે અહીંયા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલા માટે ત્રિબંધની રચના થાય છે. પરિણામે નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના મેળવે છે. નિયોનને L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. જે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, મિત્રો યાદ રાખજો, ઓક્સિજન હોય કે નાઇટ્રોજન હોય, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે એ 8 છે, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થઈ 2 6. એને બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, નિયોન જેવી રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે અને 2 ઇલેક્ટ્રોનની જરૂર હોવાથી એ બીજા ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે એટલા માટે ત્યાં દ્વિબંધ રચાય છે. અહીંયા નાઇટ્રોજનમાં છે, નાઇટ્રોજનમાં બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના 2 5 છે, પરમાણુ ક્રમાંક 7 છે. આથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે છે. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાથી 2 નાઇટ્રોજનના પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થઈ અને N2 અણુ નાઇટ્રોજન અણુ બને છે. તો આ રીતે દ્વિબંધ અને ત્રિબંધની રચના થાય છે. ત્યાર પછી જો અપરરૂપ અથવા બહુરૂપ એટલે શું, આ વ્યાખ્યાના સ્વરૂપમાં પણ 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો એક જ તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપ, એક જ તત્વ હોય પણ એના 2 સ્વરૂપો હોય કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન હોય પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપોને તત્વના અપરરૂપ અથવા બહુરૂપ કહે છે. રાસાયણિક ગુણધર્મો સમાન હોવાનું કારણ એની ઇલેક્ટ્રોન રચના છે એમાં બહુ જાજો ફેરફાર નહીં હોય, પરંતુ ભૌતિક દ્રષ્ટિએ એના આકાર છે, કદ છે, એવા ભૌતિક ગુણધર્મો એના અલગ હશે, પરંતુ રાસાયણિક ગુણધર્મો છે એવા સમાન હશે. એવા
એક જ એવા સ્વરૂપોને જે તે તત્વના અપરરૂપ અથવા બહુરૂપ કહે છે. મિત્રો, આપણે અપર રૂપો અથવા બહુરૂપોની અગાઉ વ્યાખ્યા જોઈ ગયા. એક જ તત્વના એવા સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન હોય પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપોને તે તત્વના બહુરૂપો અથવા અપર રૂપો કહે છે. અહીં આપણે કાર્બનની વાત કરીએ છીએ તો આપણે કાર્બનના અપર રૂપો વિશે ટૂંક નોંધ લખવાની છે. એની અંદર હીરો, ગ્રેફાઇટ અને C60 એટલે કે ફ્લોરિન આની રચના છે. આ ત્રણેયની રચના છે એ અલગ અલગ ભૌતિક આકાર અલગ અલગ જોઈ શકાય છે, પરંતુ ત્રણેયની અંદર મુખ્ય બંધારણ તરીકે કાર્બન જ આવેલો છે. તો આ રીતે આપણે કાર્બનના અપર રૂપોની વાત કરવાની છે. કાર્બન તત્વ કુદરતમાં અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે, કારણ કે કાર્બન ધરાવતા જે સંયોજનો છે, રસાયણો છે, આ ઉપરાંત કાર્બનના જે અલગ અલગ સ્વરૂપો છે એ જુદા જુદા સ્વરૂપે હોય છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બન પરમાણુઓના જ બનેલા હોય છે. હીરામાંય કાર્બન છે અને ગ્રેફાઇટમાં પણ કાર્બન છે. કાર્બન પરમાણુ જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તેના આધારે તેમાં તફાવત હોય છે. મિત્રો, અહીંયા ત્રણેય કાર્બનના જ બહુરૂપો છે, છતાંય ત્રણેયમાં બંધ અલગ અલગ હોવાથી એમના સ્વરૂપ છે એ અલગ અલગ છે. હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવીને ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે છે. અહીંયા આ જે દર્શાવેલા છે આ બધા કાર્બન છે. એક કાર્બન છે એ અન્ય 4 પરમાણુઓ સાથે, એક કાર્બનનો પરમાણુ અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવી અને ત્રિપરિમાણીય રચના બનાવે છે. જ્યારે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુઓ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને છટકોણીય માળખું રચે છે. એટલે છટકોણીય માળખું રચે છે ગ્રેફાઇટ, અને હીરાની રચના છે જુદી છે. આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે અને આમ કાર્બનની સંયોજકતા સંતોષાય છે. એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તરોથી છટકોણીય માળખામાં ગ્રેફાઇટનું બંધારણ રચાય છે. મિત્રો, અહીંયા એક સ્તર આ જે છે બીજું સ્તર છે, આવું નીચે ત્રીજું સ્તર હોય છે, અને આ રીતે સમાન સ્તરમાં છટકોણીય માળખું હોય છે અને ગ્રેફાઇટનું બંધારણ છે એ રીતે રચાય છે. આ બંને જુદા જુદા બંધારણોને કારણે હીરા અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો અત્યંત જુદા જુદા હોય છે, કારણ કે એમની ભૌતિક રચના છે અલગ અલગ હોવાથી એમના ભૌતિક ગુણધર્મો છે પણ એ પણ જુદા જુદા છે. તેમ છતાં તેમના રાસાયણિક ગુણધર્મો સમાન છે, કારણ કે બંનેની અંદર કાર્બન જ આવેલો છે. હીરો અત્યાર સુધીનો સૌથી સખત પદાર્થ છે, જ્યારે ગ્રેફાઇટ લીસો અને ચીકણો છે. ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક હોય છે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય. અને મિત્રો, કોઈ વસ્તુ કાચ કે એવી કોઈ વસ્તુ કાપવા માટે હીરાનો ઉપયોગ થાય છે, એટલે હીરો છે સૌથી સખત છે. ગ્રેફાઇટ છે એની સરખામણીમાં લીસો અને ચીકણો છે. ગ્રેફાઇટમાંથી વિદ્યુત પસાર પણ કરી શકાય છે. શુદ્ધ કાર્બનને ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈને હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. આ સંશ્લેષિત કરેલ હીરા નાના હોય છે, એટલે કે શુદ્ધ કાર્બન હોય એનું આ ઊંચું દબાણ અને તાપમાન આપવામાં આવે તો એમાંથી હીરા છે એનું સંશ્લેષણ કરી શકાય છે. આ સંશ્લેષિત કરેલા હીરા છે એ પ્રમાણમાં નાના હોય છે. ફ્લોરિન્સ કાર્બનના અપરૂપોનો અન્ય વર્ગ રચે છે. આ C60 સૌપ્રથમ ઓળખાયેલ C60 જે ફૂટબોલ આકારની કાર્બનની ગોઠવણી ધરાવે છે. આની અંદર કાર્બન છે અને એનો આકાર છે ફૂટબોલ જેવો છે. તે અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ જિયોડેસિક ગુંબજ જેવો દેખાય છે, એટલે એનો આકાર આમ ગુંબજ જેવો દેખાય છે. તેથી આ અણુનું નામ ફ્લોરિન રાખવામાં આવ્યું. CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તેથી ઇલેક્ટ્રોન રચના થશે 2 4. K કક્ષામાં 2, L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન થશે. જ્યારે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, તેથી તેની ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 6. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. CO2 નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે મુજબ છે.
એની અંદર ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન છે, કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. આ રીતે એક કાર્બન અને 2 ઓક્સિજન ભેગા મળી અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, જે અહીંયા દર્શાવેલું છે. આ ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન અને કાર્બન પરમાણુના 2 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન, કાર્બન પરમાણુના 2 ઇલેક્ટ્રોન, આ રીતે ભાગીદારી કરી અને CO2 કાર્બન ડાયોક્સાઇડ સંયોજન બનાવે છે. બંધની દ્રષ્ટિએ દર્શાવવું તો આ રીતે દર્શાવી શકાય. સલ્ફરના 8 પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું નિરૂપણ શું થશે? તો કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 6. કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8, M કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. S8 અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે મુજબ છે. આ રીતે સલ્ફરના 8 પરમાણુ ભેગા થાય તો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી અન્ય સલ્ફરના પરમાણુઓ સાથે કરી અને S8 8 સલ્ફર અણુ ભેગા થઈ અને S8 અણુની રચના કરે છે. અને બંધની રીતે દર્શાવવું તો આ રીતે દર્શાવી શકાય. આ રીતે બિંદુ નિરૂપણ, ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ દર્શાવી શકાય. અને આ છે બંધની રચના છે. કાર્બનના કયા 2 ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? સમજાવો. એટલે કાર્બન જે છે એ અન્ય તત્વો સાથે અથવા તો કાર્બન છે, કાર્બન સાથે જોડાવાના જોડાઈને કાર્બન સંયોજનો બનાવે છે. આ ક્ષમતા તે કયા 2 ગુણધર્મોના આધારે ધરાવે છે એ આપણે જોવાનું છે. તો કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે. મિત્રો, આપણે હમણાં જ આગળના લેક્ચરની અંદર CH4 સંયોજન જોયું હતું. એમાં કાર્બન છે હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધનું નિર્માણ કરે અને મિથેન બનાવે છે. આવા કાર્બન પરમાણુ છે અન્ય પરમાણુઓ સાથે જોડાય અને સહસંયોજક બંધનું નિર્માણ કરી અને સંયોજનો બનાવે છે, જે સંખ્યા આશરે 3 મિલિયન જેટલી અંદાજવામાં આવી છે. એટલે આ સંખ્યા જે છે, આ સંયોજનો છે, ખૂબ જ વધારે પ્રમાણમાં છે. કાર્બનની વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા નીચેના પરિબળો પર આધાર રાખે છે. કાર્બન આવા સંયોજનો, આટલા બધા સંયોજનો બનાવે છે, તો એ કયા એવા ગુણધર્મો, કઈ એવી ક્ષમતા ધરાવે છે જેથી ઘણા સંયોજનો બને છે એ આપણે જોઈએ. કાર્બનનો કેટેનેશન ગુણ. તો કેટેનેશન ગુણ કોને કહેવાય એ આપણે જોઈએ. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં સંયોજનો બને છે. એટલે કે એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવી અને સંયોજનો બનાવે છે. આ સંયોજનો બનવાથી કાર્બન તત્વના સંયોજનોની સંખ્યા ખૂબ જ વધારે છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. એટલે કાર્બનનો એક પરમાણુ અન્ય કાર્બનના પરમાણુ સાથે જોડાય તો એ ગુણધર્મને કેટેનેશન કહેવાય. આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અથવા વલયોમાં કાર્બન પરમાણુઓ ધરાવે છે, જેની અંદર એક સીધી શૃંખલામાં જોડાયેલા હોય એવા કાર્બન પરમાણુઓ, શાખા પડે અને કાર્બન પરમાણુ જોડાયેલા શાખિત શૃંખલા ધરાવતા અથવા વલય થાય એવા કાર્બન પરમાણુઓ છે એવા સંયોજનોની અંદર હોય છે. કાર્બન પરમાણુ એકલ બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. એટલે કાર્બન વચ્ચે એકલ બંધ હોય, કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અને કાર્બન વચ્ચે ત્રિબંધ હોય. આ રીતે દર્શાવી શકાય મિત્રો. કાર્બન વચ્ચે સિંગલ બંધ, કાર્બન વચ્ચે દ્વિબંધ અને કાર્બન વચ્ચે ત્રિબંધ આ રીતે જોડાઈ શકે છે કાર્બન પરમાણુઓ અને સંયોજનો બનાવે છે. જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય છે, કે જેમાં કાર્બન વચ્ચે માત્ર એક જ બંધ હોય, એક જ બંધથી 2 કાર્બનના પરમાણુઓ જોડાયેલા હોય તો એવા કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે.
જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તો તેવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહે છે. એટલે સંતૃપ્ત અને અસંતૃપ્તમાં એટલો ફેર છે, સંતૃપ્તના કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય છે, અસંતૃપ્ત કાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય છે. તો આ રીતે સંયોજનો બને છે. કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે કોઈ બીજા તત્વોમાં જોવા મળતો નથી. એટલે આ કાર્બનના પરમાણુની અન્ય કાર્બનના જ પરમાણુ સાથે જોડાવાનો જે કેટેનેશનનો ગુણધર્મ છે એ બીજા કોઈ તત્વોમાં આવો કેટેનેશનનો ગુણધર્મ જોવા મળતો નથી. કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુઓના એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે. એટલે કે કાર્બન પરમાણુ એકબીજા સાથે જે જોડાય છે એ જે બંધ છે એ ખૂબ જ પ્રબળ છે. તેથી આ જે સંયોજનોની સંખ્યા વધારે છે. કાર્બનની સંયોજકતા 4 છે, કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. પ્રથમ કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ સાથે અથવા કેટલાક એક સંયોજક તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. હાઇડ્રોજન જેવા તત્વો સાથે પણ કાર્બન બંધ બનાવી શકે છે અને કાર્બન છે એ કાર્બનના અન્ય પરમાણુઓ સાથે પણ બંધ બનાવી શકે છે. કાર્બન એ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે. જે મિત્રો સંયોજનોની સંખ્યા વધારે છે એનું કારણ કે તે એક તત્વના કાર્બનના પરમાણુ તો જોડાઈ શકે છે. આ ઉપરાંત ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન એવા તત્વો સાથે જોડાઈ અને પણ સંયોજનો બનાવે છે. કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ થાય છે. મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ અત્યંત નિર્બળ હોય છે. એટલે જેમ પરમાણુ નાનો એમ એ પરમાણુ અન્ય પરમાણુઓ સાથે જોડાય. અથવા તો કાર્બનની વાત કરીએ તો કાર્બનના પરમાણુનું કદ નાનું હોવાથી 2 પરમાણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે તેમની વચ્ચે બનતો બંધ છે પ્રબળ હોય છે. મોટા પરમાણુઓ ધરાવતા તત્વો હોય તો એમની વચ્ચે બંધ છે એ એમના કદ મોટા હોવાને કારણે એમની વચ્ચે બનતો બંધ છે નિર્બળ હોય છે. વોહલરે કઈ માન્યતાનું ખંડન કર્યું? ઉદાહરણ આપો. તો કાર્બન પરમાણુ 2 વિશિષ્ટ લક્ષણો ચતુઃસંયોજકતા અને કેટેનેશનને કારણે મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરે છે. આ પૈકીના કેટલાક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલા સાથે જોડાયેલ પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ ધરાવે છે. એટલે કે કાર્બનની શૃંખલા હોય અથવા તો અન્ય તત્વોના પરમાણુઓ સાથે જોડાય અને એક લાંબી શૃંખલા બનાવે છે. આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવતું, કારણ કે શરૂઆતમાં જ્યારે વૈજ્ઞાનિક શોધ નહોતી થઈ ત્યારે આવા કાર્બનિક સંયોજનોનું નિષ્કર્ષણ છે એ કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવતું હતું. પ્રાચીન સમયમાં એમ માનવામાં આવતું હતું કે સજીવમાં રહેલું કંઈક મહત્વપૂર્ણ બળ કાર્બનિક પદાર્થોની બનાવટ માટે જરૂરી છે. આ માન્યતાનું ખંડન ઈસવીસન 1828માં જર્મન વૈજ્ઞાનિક વોહલરે આનું ખંડન કર્યું હતું. તેમણે અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યો. એટલે શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે સજીવમાં જ રહેલું કંઈક મહત્વપૂર્ણ એવું બળ છે જે કાર્બનિક પદાર્થોની બનાવટ માટે જરૂરી છે. પરંતુ વોહલરે આ માન્યતાનું ખંડન કરી અકાર્બનિક પદાર્થ છે એની અંદરથી કાર્બનિક પદાર્થ યુરિયાનું નિર્માણ કર્યું. આ NH4ONC છે જે એમોનિયમ સાયનેટ છે એને ગરમ કરી અને વોહલરે એમાંથી NH2 સિંગલ બંધ C, સિંગલ બંધ NH2 અને કાર્બન સાથે ડબલ બંધથી ઓક્સિજન જોડાય છે. આ રીતે એમણે યુરિયાનું નિર્માણ કર્યું.